વચનામૃત 5/382 બત્રાંક 466 પેટલાદ ભાદરવા સુદ 1949 ઓમ. પહેલી કલમ. જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. બીજું, જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો, અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો. એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય, અર્થાત તેને ગ્રહણ કરવા નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. ત્રીજું, આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. અમે પોતે કોઈને આદેશવાદ એટલે આમ કરવું એમ કહેતા નથી. અમે પોતે કોઈને આદેશવાદ એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછો તો પણ તે સ્મૃતિમાં હોય છે. અમારા સંગમાં આવેલા કોઈ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તો કે આમ કરો. માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું હશે. ચોથું, અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશવાદ કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે, અને ઉપદેશવાદમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવો ઉદય નથી. પાંચમી કલમ. પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષા તૂળની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્ર હોય તો તેથી તૃષા છીપે. આ પાંચમું વાક્ય આપણે વાંચતા હતા. એમાં કહ્યું કે પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, કેવળ જ્ઞાનીઓ થઈ ગયા, સિદ્ધ ભગવાન કેટલાય થઈ ગયા, કેટલાય ગણધર થઈ ગયા, આત્મજ્ઞાનીઓ અનેક મહાપુરુષો થયા છે. પણ તે મહાન હોવા છતાં આજે આપણો કંઈ દોષ હોય તો જાય નહીં, કારણ કે તે અહીંયા કહેવા આવે નહીં. એટલે કે આપણામાં માન હોય તો પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં કે ભાઈ તું માન કેમ, મોટાઈ કેમ ઈચ્છે છે, કરે છે. એટલે કે અત્યારે જીવમાં માન હોય તો તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. પણ વર્તમાનમાં આપણા માટે વર્તમાનમાં પ્રત્યક્ષ તરીકે કોઈ આપણે
આપણી બુદ્ધિએ નિર્ણિત કરી શકતા નથી. એટલે આપણા માટે કૃપાલદેવે કહ્યું કે આ પ્રત્યક્ષ જ છે. કેમ કે પ્રત્યક્ષ જ્ઞાની અજ્ઞાનીઓ નિર્ણય કરે કોણ? આ મુમુક્ષુના નેત્રોમાં આત્માને ઓળખે એવી મુમુક્ષતા તો આપણામાં છે નહીં. એટલે એકદમ સુરક્ષિત માર્ગ એ જ છે કે પ્રભુશ્રીએ જેમ કે એમ કર્યા કરો. એમણે કે આ પુરુષથી અમને જ્ઞાન થયું છે, માટે આ પુરુષને માનો, એને પ્રત્યક્ષ જ માનો. કેમ કે એના વચનો પ્રત્યક્ષ છે. જેમ એ કહેતા હતા એ જ છે, એમાં કોઈ ફરક નથી એક અક્ષરમાં પણ. અથવા એની જે મુદ્રા વિતરાગ મુદ્રા, સ્યાત મુદ્રા જેવી હતી એવી જ છે. એ પણ આજે કોઈ તીર્થંકર ભગવાનની મુદ્રા જેમ છે તેમ આપણી પાસે નથી. કેમ કે બહુ સમય થઈ ગયો. તો આજે તો કૃપાલની મુદ્રા પણ એની એ, એમના વચનો પણ એના એ, કોઈ એનો અનુવાદ કે ભેળસેળ કાંઈ નહીં. ભગવાન મહાવીરની વાણી એ તો માગધીમાં હતી. તો આજે તો એના કંઈ સંસ્કૃત અનુવાદો કે હિન્દી કે ગુજરાતી કે અનેક ભાષામાં એનું થયું હોય તો એમાં મત પ્રમાણે કિંચિત ફેરફાર પણ હોઈ શકે. દિગંબરવાળા દિગંબર પ્રમાણે અર્થ કરે, સિતામરવાળા સિતામર પ્રમાણે કરે, સ્થાનકવાસી સ્થાનકવાસી પ્રમાણે કરે. પણ કૃપાલયમાં એવું કાંઈ નહીં, જેમ છે તેમ. અને ભગવાન મહાવીર શું કહેતા હતા તે જાતિ સ્મરણ દાનથી એમને સ્મૃતિમાં આવ્યું છે. તો ભગવાન એમ કહેતા હતા, તીર્થંકર એમ કહેતા હતા. તો આપને શું ખબર, તમને કેમ ખબર પડી? તો કે અમે તે વખતે હતા, અમે એમના અંતિમ શિષ્ય હતા. એટલે અમુક પ્રમાદ કરવાથી એમને આટલા વર્ષ સુધી રખડવું પડ્યું. પણ ભગવાન એમ કહેતા. એટલે ભગવાનનું અંતર શું હતું, એમને કહેવાનો આશય શું હતો તે કૃપાલદેવ જાણે છે, એમના હૃદયમાં છે. એટલે કૃપાલદેવ આપણને જે કહે છે તે ભગવાન મહાવીરના વાણીનો જ સાર છે, તે જ છે, એમાં બીજું નથી. એટલે એને પ્રત્યક્ષ તુલ્ય માની અને પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી વારંવાર એ જ કહે છે કે એમને પ્રત્યક્ષ માનો, એ સાક્ષાત જ છે એમ માનીને એના કયા પ્રમાણે કરો તો આજે પણ સંકિત થાય. એના વિશે બોધામૃત, જૂનું બોધામૃત, તેમાં ભાગ પહેલો, પાનું 105, એમાં બ્રહ્મચારી કહે છે, નાકોડા તીર્થ મહાવત 13 સંમત 2008. મુમુક્ષુ કહે કૃપાળુદેવે ઠેકાણે ઠેકાણે લખ્યું છે કે પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો જ કલ્યાણ થાય. મુમુક્ષુ શું કહે? કૃપાળદેવે કે ઠેકાણે ઠેકાણે એવું લખ્યું છે કે પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો જ કલ્યાણ થાય. હવે કૃપાળુદેવ તો પરોક્ષ છે, તો કોને પ્રત્યક્ષ સત્પુરુષ માનવા? કૃપાળદેવ તો હવે નથી હમણાં પ્રત્યક્ષ, તો કોને સત્પુરુષ માનવા? ત્યારે પૂજ્યશ્રી કહે પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ તુલ્ય જાણી વિચારમાં તથા આરાધમાં તો સંકિત થાય એવું છે. પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે. પ્રત્યક્ષનો અર્થ શું કર્યો પ્રભુશ્રીજીએ? જેને આત્મા પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એટલે પ્રગટ છે, જેણે આત્મા અનુભવ્યો તે જ પ્રત્યક્ષ પુરુષ. આપણા જેવા નહીં, આમ તો બધા પ્રત્યક્ષ જ છે, પણ જેને ખરેખર આત્માનો અનુભવ થયો છે તે જ પ્રત્યક્ષ પુરુષ છે. એવા પ્રત્યક્ષ સત્પુરુષના વચનો આપણી પાસે છે. કૃપાલદેવ પ્રત્યક્ષ છે કેમ કે એમને આત્મા ક્ષાયક સમ્યક દર્શન છે, જેને અનુભવ્યો છે આત્મા, તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારમાં તથા આરાધવા તો સમકી થાય એવું છે. ત્યારે બીજો મુમુક્ષુ કહે સમાધિ સોપાનમાં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, પૂજા કરવી વગેરે પ્રત્યક્ષ વિનય છે,
તો તે પ્રત્યક્ષ વિનય કેવી રીતે? આજે તો ભગવાન નથી અને સમાજમાં એમ આવે કે પ્રતિમાને વંદન કરવું, પૂજા કરવી એ પ્રત્યક્ષ વિનય છે. સાક્ષાત ભગવાનની પૂજા કરી કે વંદન કર્યું તેવું છે. તો એ પ્રત્યક્ષ વિનય કેવી રીતે? ત્યારે પૂજ્યશ્રી કહે, ભાવ પ્રત્યક્ષ ના કરવાના છે. ભલે ભગવાનની મૂર્તિ હોય પણ આપણે ભાવ પ્રત્યક્ષ ના કરવાના છે. કેવી રીતે? તો કે જ્યારે ભગવાન તીર્થંકર વિચરતા હતા, અહીંયા વિચરતા હતા ભરત ક્ષેત્રમાં, ત્યારે આ જીવ ક્યાં એકેન્દ્રિય આદિમાં ભટકતો હશે, ત્યારે આપણો આત્મા એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોન્દ્રી, પંચેન્દ્રી, ઢોર, પશુ કે દેવ, નારકી ક્યાં હશે? જ્યારે ભગવાન હતા ત્યારે મારો આત્મા એકેન્દ્રિયમાં ભટકતો હશે અને હવે મનુષ્ય મળ્યો છે પણ તેવો ભગવાનનો યોગ નથી પ્રત્યક્ષ. હું અહીંયા આવ્યો ત્યારે ભગવાન નથી પ્રત્યક્ષ. તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે આ સાક્ષાત બિરાજમાન છે તે મારા ભગવાન છે. જેમ પ્રત્યક્ષ હતા તેમાં મારા પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે અને આ મંદિર છે તે સમવસરણ છે. સમવસરણમાં ભગવાન જ્યારે ઉપદેશ આપે ત્યારે આ મંદિર છે તે મારા માટે સમવસરણ છે અને આ સાક્ષાત સામે બિરાજમાન છે તે મારા ભગવાન. ભલે મહાવીર હો કે ચંદ્રપ્રભુ હો કે શાંતિનાથ હો કે પાર્શ્વનાથ હો, આ મારા ભગવાન છે. એમ જાણીને ભક્તિ કરવી, એમ જાણીને ભક્તિ કરવી તો તેટલો જ લાભ થાય. કશાય ઘટાડવાના છે. મૂળ તો ધર્મ શું છે? કશાય ઘટાડવાના છે. કશાય ન ઘટે તો ધર્મ છે જ નહીં. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તેને આત્માર્થી કહેવાય. આત્માર્થનો નિવાસ ત્યાં છે કે જ્યાં કશાયોનું ઓછાપણું છે, ઘટવાપણું છે. મુમુક્ષુ કહે કશાય સાથી ઘટે, ત્યારે પૂજ્યશ્રી કહે અભ્યાસથી ઘટે. કશાય સાથી ઘટે, પૂજ્યશ્રી કહે અભ્યાસથી ઘટે. મારે 2 કલાક લોભના વિચાર નથી કરવા, એમ કરતાં કરતાં કશાય ઘટે છે. મારે 2 કલાક આજે ક્રોધ નથી કરવો, તો ઉપયોગ રાખે, ધ્યાન રાખે 8 થી 10 વાગ્યા સુધી ક્રોધ નહીં કરું અથવા લોભના વિચાર નહીં કરું. એમ ઉપયોગ કરતાં એમાં જય મળે તો પછી 10 નો 12 કરે, 12 વાગ્યા સુધી હું ક્રોધ નહીં કરું, ઉપયોગ રાખવો પડે. એમ કરતાં કરતાં એને જય મળે અને એમ વિચારે કે આ ક્રોધ કરીને હું દુઃખી થાઉં, સામાન્ય દુઃખી કરું, એના કરતાં ક્ષમા રાખો તો હું સુખી થાઉં, સામો વ્યક્તિ પણ સુખી થાય. તો આ જ માર્ગ કેમ ન લેવો? આ પ્રમાણે બુદ્ધામૃતનો બ્રહ્મચારીજી કહ્યું. વળી વચનામૃતમાં પણ પરમ કૃપાલદેવ કહે છે, પાનું 470 એમાં જણાવે પત્રાંક 609 12મી કલમમાં કહ્યું, સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ માનો કે આપણે પ્રભુશ્રીના કહેવાથી કૃપાલદેવની ઓળખાણ થઈ. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. સત્સંગ એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ જ્ઞાની પુરુષનો યોગ આપણને હંમેશા ન રહેતો હોય. પહેલાં પણ કંઈ હંમેશા સત્પુરુષ પાસે જ બધા રહેતા ચોથા આરામાં એવું નથી, અથવા ભગવાન આવીને કંઈ આપણા ઘરે ના રહે
એ તો વિચારતા હોય બધે ક્યારેક યોગ થાય અને જે ઉપદેશ આપે તે પકડી લે. મને ભગવાને શું કહ્યું, જે આજ્ઞા આપી હોય બસ એ જ કર્યા કરે. માં અરુષ માં આતુષ આપી હતી આજ્ઞા, પણ શ્રદ્ધા શું હતી? હું મારા ગુરુનો કહેલો મંત્ર જપું છું, મને કંઈ ખબર નથી. કેમ કે કંઈ યાદ જ રહેતું નહોતું, એટલો ક્ષપક્ષમ નહોતો. પણ મૌનીય કર્મનું દર્શન મૌનનું બળ ઘટેલું, એટલે શ્રદ્ધા એવી હતી કે મારા ગુરુ જે કહે છે એ જ પરમ સત્ય છે એમ વિચારીને માં રુષ માં તુષ માં રુષ માં તુષ એ ભૂલાઈ ગયું. અને ક્ષપક્ષમના ભાવે એ પણ માં સ્તુષ માં સ્તુષ માં સ્તુષ. પણ મનમાં શું છે? હું તો મારા ગુરુનો કહેલો મંત્ર જપું છું. એમની સ્વચ્છંદે કંઈ ફેરફાર નથી કર્યો. મારા ગુરુનો કહેલો કરું છું તો એનું પરિણામ કેવું આવે છે? શું નિર્મળતા થાય સદગુરુ કૃપાએ કે એક બાઈ અડદ ઉપણી રહી છે તો એણે પૂછ્યું કે બાઈ શું કરો છો? તો કે હું માંસ તુસ ભિન્ન કરું છું. માંસ તુસ ભિન્ન કરું છું. માંસ એટલે અડદ, તુસ એટલે ફોતરા. આ અડદને ફોતરા જુદા પાડું છું. તરત જ એને વિચાર આવે છે, મૌની કર્મ મન થવાથી સદગુરુ કૃપાએ કે ઓ માંસ તુસ તો હું રોજ રટું છું, મારા ગુરુએ પણ એ જ મંત્ર આપ્યો, પણ હું કંઈ ભિન્ન નથી કરતો, એટલે એમાં કંઈ મારે ભિન્ન કરવાનું છે. એમ વિચારતા વિચારતા એ મહાપુરુષોની દયા હોય છે. મંત્રનું રહસ્ય છે કે એના બળે એને એવું અંદરમાં એકદમ વિવેક થઈ ગયો કે માંસ જેવો અડદ જેવો તો આત્મા અને ફોતરા જેવો આ દેહ, આત્મા અને દેહ સાવ જુદા છે, સાવ ભિન્ન છે. એમ વિચારતા ત્યાં ભેદ જ્ઞાન થઈ ગયું ને ઠેઠ આગળ વધતા શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામે છે, કંઈ જાણતો નહીં. માં અરુષ માં એટલું પણ યાદ ન રહે. એટલે કામ શું કરે છે? શ્રદ્ધા, વિશ્વાસ. એટલે પ્રભુશ્રી કહે તું શ્રદ્ધા લાવ, નાચી કૂદીને પણ એક શ્રદ્ધા કર કે કૃપાલ સાચા પુરુષ છે એવું જો વિચારીને કે ઓળખીને એ દ્રઢ કરો. અને એ થઈ જાય તો એ કેમ કરો, બસ તમારું કલ્યાણ છે. પછી તમારો ક્ષેપક્ષમ ઓછો હોય વધતો હોય બધું ચાલે, પણ શ્રદ્ધામાં કામી હોય તો ન ચાલે. સત્સંગ એટલે સત્પુરની ઓળખાણ, તે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી. આ કૃપાલય મારા માટે પ્રત્યક્ષ છે, મારા ગુરુ સાક્ષાત હાજર ઉભા છે એમ જાણી વિચારો તથા આરાધો કે જે આરાધનાથી જેને અપૂર્વ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. પછી શું જોઈએ? આપણે પ્રશ્ન સંકિતથી છે. સમ્યક દર્શન એની આજ્ઞા આરાધવાથી થાય. આણાએ ધમ્મો આણાએ તબ્બો, એ પ્રત્યક્ષને પ્રત્યક્ષ માની લે તો તેવું જ કામ થાય. જેમ કે એકલવ્ય દ્રોણાચાર્ય ગુરુ હતા અર્જુનના, એમને ધનુષ બાણ વિદ્યા શીખવી. ત્યાં એકલવ્ય ભીલ હતો. એ કહ્યો કે મને કે શીખવો, ત્યારે ગુરુએ ના પાડી દીધી. નહીં કે તું જાતનો ભીલ છે, તને શીખવું તો હિંસા કરે, એવા કારણે એને ન શીખવી. ત્યારે એણે શું કર્યું? પોતાના ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી માટીની, અને આ મારા ગુરુ, આ મારા ગુરુદેવ છે. પછી એમને રોજે પૂછી પૂછીને બાણ વિદ્યા શીખે. હવે એમ કરું તેમ કરું, પણ તેમનો સાચો ભાવ હોવાથી તે એટલો બધો હોશિયાર થઈ ગયો કે આખો પાંદડામાં બાણ મારી મારીને હાથી કે જેવો દ્રશ્ય ચિહ્ન બનાવવું એવું દોરી શકે. ત્યાં દ્રોણાચાર્ય આવીને જુએ, આવું આવું કોણ છે આવો? તો એણે કહ્યું કે મારા ગુરુ તો આપ જ. પછી આવે છે ને કે તારા ગુરુ કોણ? તો કે આપ. અરે મેં તને ક્યાં શીખવાડ્યું? પણ ભાવથી પ્રત્યક્ષ કરી લીધા. પછી એ ભીલ છે એટલે કંઈ કોઈ હિંસા ન થાય એટલા માટે શું કહ્યું કે ભાઈ તું ગુરુ દક્ષિણામાં શું આપે? તો કે હજી આપ કહો તે, તો તારો અંગૂઠો આપ. અંગૂઠો લઈ લીધો, કાપીને તરત આપી દીધો.
એવી ગુરુ ભક્તિ હતી. એટલે કે વિશેષ એને કરી શકે એમ અહીંયા કહેવાનો આશય કે સત્પુરુષને આપણે પણ કૃપાળદેવને પ્રત્યક્ષ તુલ્ય માની એની આજ્ઞાનું આરાધન કરીએ તો આજે પણ સમ્યક દર્શન પ્રાપ્ત થાય, એમાં કોઈ રોકી ન શકે. અને પ્રત્યક્ષ હોય પણ કૃપાળદેવ કેમ નહીં કરીએ તો કંઈ કામ નહીં થાય. એટલે ગુરુ આજ્ઞા પ્રત્યક્ષપણે ઉપાસે તો એનું કામ આજે પણ થાય એવું છે. આના વિશે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથમાં પણ એક પ્રસંગ છે. એક મુમુક્ષુએ પૂછ્યું, પૂજ્યશ્રીને પ્રશ્ન પૂછ્યો કે સંકલ્પ વિકલ્પ બહુ થાય છે, માટે શું કરવું? મુમુક્ષુ કહે, મને સંકલ્પ વિકલ્પ બહુ થાય છે, માટે શું કરવું? પૂજ્યશ્રી કહે, સંકલ્પ વિકલ્પ થાય છે તે પૂર્વ કર્મનું ફળ છે. પૂર્વે તમે કર્મ બાંધ્યા એટલે સંકલ્પ વિકલ્પ થાય છે. તેથી ગભરાવું નહીં અને પુરુષાર્થ કરીને તેને દૂર કરવા. સંકલ્પ વિકલ્પથી ગભરાવું નહીં, કેમ કે પૂર્વે જે ભાવો કર્યા છે, કર્મ બાંધ્યા છે, એ તો અહીંયા પ્રતિ સમય ઉદય આવે જ, તેને કોઈ રોકી ન શકે. પૂર્વની જે કર્મની ફિલ્મ ફરી રહી છે તે પ્રમાણે ઉદય આવે જ. તેમાં ભળી જવું કે ન ભળવું કે ઉપયોગથી રાખીને જુદા રહેવું એ આપણો પુરુષાર્થ છે, વર્તમાન પુરુષાર્થ. અને એ કરે તો જ જીવ કર્મબંધથી છૂટી શકે. બાકી જ્ઞાની કે અજ્ઞાની જો સુખ દુઃખ રહિતન કોઈ, જ્ઞાનીને પણ કર્મનો ઉદય આવે, આપણને પણ આવે, પણ નાની જેમ સમભાવે અને વેદીને કર્મને ખપાવી દે છે, એમ આપણે પણ સમતા ભાવે વેદી લઈએ એટલે તે ઉદયમાં ન રાગમાં ન દ્વેષમાં તણાઈએ તો એ કર્મ જતું રહે, એનો ઉદય ખરી જ જાય. એકવાર ઉદયમાં આવે કર્મ રહે નહીં, પછી એમાં આપણે ભળીએ તો નવા બંધાય, નહીં ભળીએ તો નહીં બંધાય. એટલે કહ્યું કે પૂર્વ કર્મ એ તો પૂર્વ કર્મનું ફળ છે, સંકલ્પ વિકલ્પ, તેથી ગભરાવું નહીં અને પુરુષાર્થ કરીને તેને દૂર કરવા. શું પુરુષાર્થ કરવો સંકલ્પ વિકલ્પ આવે ત્યારે? મંત્ર સ્મરણમાં સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આમાં જો આપણો ઉપયોગ આપણે રોકી લઈએ તો મન તો એક છે, પેલા વિચારમાં ક્યાંથી જાય? વધારે મંત્ર સ્મરણ આનું મોટું શસ્ત્ર છે, એને મારવાના. સંકલ્પ વિકલ્પને હણવાનો ઉપાય મંત્ર સ્મરણ, કે જેનું વિસ્મરણ ન કરવું, હંમેશા યાદ સ્મરણમાં રાખવું. એટલે કે મનને મંત્ર સ્મરણમાં અથવા સારા પુસ્તકોમાં ચિત્ત પરોવી દેવું. મનને ખોરાક જોઈએ છે. નવરું મન રાખીશું તો એ સંકલ્પ વિકલ્પ કરશે જ, કેમ કે મનનો એ તો સ્વભાવ પડી ગયો છે. હવે એને સારા કામમાં રોકી લેવું, કાં તો ઉત્તમ પુસ્તકના વાંચનમાં મનને લગાડી દેવું, કાં પછી મંત્ર સ્મરણ. આ મનને સંકલ્પ વિકલ્પથી રોકવાનો આ ઉપાય છે. મંત્ર સ્મરણમાં અથવા સારા પુસ્તકોમાં ચિત્ત પરોવી દેવું, પણ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. સંકલ્પ વિકલ્પ શાના થાય છે? પછી બ્રહ્મચારીએ પૂછ્યું, બહુ સંકલ્પ વિકલ્પ આવે છે તો સંકલ્પ વિકલ્પ શાના થાય છે? ત્યારે પેલા મુમુક્ષુ કહે, પ્રત્યક્ષ સદગુરુ અને પરોક્ષ સદગુરુ બાબતમાં સંકલ્પ વિકલ્પ થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષ કોણ ને પરોક્ષ કોણ ને એ બાબત કે મને બહુ સંકલ્પ વિકલ્પ થાય છે. એટલે કે મારે કોની આજ્ઞા આરાધવી? પ્રત્યક્ષ સદગુરુથી કલ્યાણ થાય તો પ્રત્યક્ષ મારે કોને માનવા? એમ પ્રત્યક્ષ સદગુરુ અને પરોક્ષ સદગુરુ બાબતમાં સંકલ્પ વિકલ્પ થાય છે. ત્યારે પૂજ્યશ્રી કહે, એવા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. પ્રત્યક્ષ પરોક્ષના એવા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. જેણે આત્મા યથાર્થ જાણ્યો છે
એવા પરમ કૃપાળુ દેવ તે પ્રત્યક્ષ જ છે. જેણે આત્મા યથાર્થ જાણ્યો છે, જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જેણે જાણ્યું છે, એવા પરમ કૃપાળુ દેવ તે પ્રત્યક્ષ જ છે. આજે પણ તેમના શરણે જ રહેવું, કૃપાળુના શરણે જ રહેવું, એટલે કે એમની આજ્ઞામાં જ રહેવું, કોઈ બીજા વિકલ્પમાં પડવું નહીં. પ્રત્યક્ષના નામે કોઈ બીજો પ્રત્યક્ષ કે શોધવું ક્યાંય, એવા કોઈ વિકલ્પમાં પડવું નહીં. બીજા કોઈ વિકલ્પમાં પડવું નહીં. પૂનાની પ્રતિજ્ઞા યાદ છે? બ્રહ્મચારીજી કહ્યું, પૂનાની પ્રતિજ્ઞા યાદ છે જે પ્રભુશ્રીએ કરાવેલી? ત્યાં પ્રભુ શ્રીજીએ બધાને પ્રતિજ્ઞા કરાવી હતી કે સંતના કહેવાથી મારે કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. આ પ્રભુશ્રીએ પ્રતિજ્ઞા કરાવી હતી પૂનામાં એકને કે સંતના કહેવાથી મારે કૃપાળુની આજ્ઞા માન્ય છે. સંતની આજ્ઞાએ મને એક કૃપાળુ દેવ જ માન્ય છે, બીજો કોઈ નહીં. બીજો કોઈ નહીં. જો બીજા સાચા જ્ઞાની હોય તો કૃપાળુ દેવના સ્વરૂપમાં આવી ગયા. હાથીના પગલામાં બધાના પગલાં સમાય તેમ બીજા જ્ઞાની પુરુષ હોય તો એ કૃપાળ દેવના સ્વરૂપમાં આવી ગયા. કેમ કે બધાનું શુદ્ધ સ્વરૂપ એક જ હોય, એમાં ફરક ન હોય. અનંતા સિદ્ધ ભગવાન હોય તેમાં કંઈ બધાનું સ્વરૂપ જુદું હોય. શુદ્ધ સ્વરૂપ બધાનું એક સરખું હોય. સંતની આજ્ઞાએ મને એક કૃપાળુ દેવ જ માને છે, બીજો કોઈ નહીં. આપણે પ્રત્યક્ષની ક્યાં શોધ કરવાની છે? આપણા માટે છે. આપણે પ્રત્યક્ષની ક્યાં શોધ કરવાની છે? પ્રભુ શ્રીજીએ બહુ શોધ કરી, કૃપાળુ દેવને આખરે શોધી કાઢ્યા. આપણે શું શોધવાનું? એક જ્ઞાનીથી સર્વનું કલ્યાણ થાય છે. કંઈ એક કૃપાળ દેવથી પ્રભુ શ્રીજીનું થાય, બીજાનું ન થાય એવું નથી. પ્રભુ શ્રીજીએ બહુ શોધ કરી, કૃપાળ દેવને આખરે શોધી કાઢ્યા અને તે જ આપણે માન્ય કરવા કહ્યું. એમણે શોધી કાઢ્યા, એમને એનાથી કલ્યાણ થયું. આપણને પણ કૃપાળુ દેવને જ માન્ય કરવા કહ્યું. માટે બીજા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. સંકલ્પ વિકલ્પ નહીં કરવા, પ્રત્યક્ષ પરોક્ષના કહે છે. આપણા માટે આ પ્રત્યક્ષ જ છે. એક પરમ કૃપાળુએ જેવો આત્મા જાણ્યો છે તેવો જ મારે માન્ય છે, તે જ મારે જોવો છે. કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તે મને માન્ય છે અને મારે પણ તેવો જ આત્મા જોવો છે અને તેમની આજ્ઞા અને વચનોનું યથાર્થ પાલન કરવું છે. આમાં મારે તો એ કૃપાળ દેવની આજ્ઞા ઉઠાવી છે અને એના જ વચનોનું યથાર્થ પાલન કરવું છે. જેમ કૃપાળ દેવ કહ્યું તેમ જ આપણે પરમ કૃપાળુ દેવ પ્રત્યક્ષ જ છે એમ નિશ્ચય રાખવો. આપણે પરમ કૃપાળુ દેવ પ્રત્યક્ષ જ છે એમ નિશ્ચય રાખવો. મનમાં દ્રઢ નિશ્ચય રાખવો, વિચારીને કે તે વિશેષ કોઈ પુરુષ દેખાતોય નથી જ્ઞાનીઓને, અને હોય તો એ પણ બધા એકની આરાધનામાં આવી ગયા. આપણે પરમ કૃપાળુ દેવ પ્રત્યક્ષ જ છે એમ નિશ્ચય રાખવો. કારણ કે શા માટે? તો કે કારણ કે પ્રત્યક્ષ હોત તો પણ તેમના વચનોનું જ પાલન કરવાનું હતું. પ્રત્યક્ષ હોય તો શું વિશેષ કરે? એ જે કહે તેમ આપણે કરવું જ પડે. કર્યા વગર તો કલ્યાણ ન થાય. કોઈ પ્રત્યક્ષ હોય ને કંઈ આશીર્વાદથી કામ ન થાય. વૈષ્ણવમાં એવું હોય, કોઈ ગુરુ આશીર્વાદ આપી દે કે જા બેટા તેરા કલ્યાણ હો જાયગા, આવું જૈનમાં નથી. એવું ભગવાને નથી કહ્યું
કે કોઈ ગુરુનો આશીર્વાદ થાય એટલે એનું કલ્યાણ થઈ ગયું. અહીંયા તો કરવું જ પડે એને, ચાલે નહીં ગમે તે હોય. એટલે કે જ્યારે કૃપાલદેવ હતા ત્યારે પણ એ જ કરવાનું, એના વચનોનું જ પાલન કરવાનું હતું. બીજું શું? માટે તેમના જે વચનો મળ્યા છે તેનો લક્ષ્ય રાખી પ્રવર્તન કરવું. નાનીએ કૃપાલદેવે આપણને જે જે ઉપદેશ આપ્યો તે જાણી વિચારી શ્રદ્ધી અને તે પ્રમાણે વર્તવું છે. જ્ઞાન દર્શન ચારિત્ર. જ્ઞાની પુરુષોએ જે કહ્યું તે પહેલાં તો સત્સંગ વડે જાણવું કે ભગવાનનું કહેવું શું છે, એ શું કહેવા માંગે છે ભગવાન, તે એના વચનોના વિચાર વડે જ એ વસ્તુનો ખ્યાલ આવે. અને જાણ્યું તો પછી માનવું, તે શ્રદ્ધવું. જેમ ભગવાને કહ્યું સત્ય જ છે, એથી જ મારું કલ્યાણ છે, બીજેથી નહીં, એવું વિચારીને દ્રઢ કરવું મધ્યસ્થતાથી. કૃપાલદેવના જીવન અને વચનો વડે કે પુરુષ કઈ દશામાં હતો અને કેવી કેવી એની આરાધના, કેવા વચનો છે, એ દ્રઢ વિચારીને શ્રદ્ધા દ્રઢ કરી લેવી અને પછી તે પ્રમાણે કરવું તો આપણું કલ્યાણ થાય. પછી પ્રત્યક્ષ હાજર હોય તોય આ કરવાનું છે. અને આજે એ નથી તો પ્રત્યક્ષ વચનોને પણ પ્રત્યક્ષ તુલ્ય માની અને આજે પણ તેવું કરે તો આજે સમ્યક દર્શન થાય, અને નહીં કરે તો કોઈ કાળે નહીં થાય. એના કહેવા પ્રમાણે પ્રત્યક્ષ હોય તોય નહીં થાય. અને તે પુરુષે કહેલા વચનો કોઈ બીજો કહેતો હોય તો સાંભળવા. આપણે જેને ગુરુ માન્યા આપણા માટે કૃપાલદેવ, એ જે વચનો કોઈ બીજો કહેતો હોય કૃપાલદેવના વચનો તો સાંભળવા, માન્ય કરવા યોગ્ય છે. અહીંયા બ્રહ્મચારી એકવાર ઉપદેશમાં એમ કહ્યું કે આ સભામાં કોઈ પણ વાંચતું હોય આપણે સાંભળવું. શું વાંચે છે? કૃપાલદેવના વચનો વાંચે છે. વ્યક્તિનો એમાં કંઈ નથી, આ તો માલ કોનો છે? કૃપાલદેવનો છે બધો. ને ગમે તે વાંચે, શ્રદ્ધાથી વાંચે તો આપણને ભાવ થાય. શ્રદ્ધા વગરનો કોઈ વાંચે પંડિત જેવો, એને પોતાની શ્રદ્ધા ન હોય તો આપણને લુખું લાગે, ગમે નહીં. પણ શ્રદ્ધાથી ભલેને સાધારણ વાંચતો હોય, બોલતો પણ ન હોય કે વિશેષ વિવેચન કાંઈ નહીં, પણ એને ભક્તિથી વાંચતો હોય તો દરેકને ગમે. એમ એને અને તે પુરુષે કહેલા વચનો કોઈ બીજો કહેતો હોય તો સાંભળવા, માન્ય કરવા યોગ્ય છે, પણ બીજા કોઈ વિકલ્પ કરવા નહીં. પ્રત્યક્ષ પરોક્ષના બધા સંકલ્પ વિકલ્પો મૂકી દઈ એક પરમ કૃપાળુ સદગુરુને શરણે જ વર્તવા યોગ્ય છે. બીજા બધા સંકલ્પ વિકલ્પો મૂકી દઈ એક પરમ કૃપાળુ સદગુરુને શરણે જ વર્તવા યોગ્ય છે. સર્વ પ્રકારે પરમ કૃપાળુ દેવ ઉપર અર્પણ બુદ્ધિ કરવી. સર્વ પ્રકારે મન વચન કાયાથી, તન મન ધનથી સર્વ પ્રકારે પરમ કૃપાળુ દેવ ઉપર અર્પણ બુદ્ધિ કરવી. પ્રત્યક્ષ પરોક્ષના કોઈ પણ વિકલ્પો કરવા નહીં. કેટલી વાર કહ્યું? એક પરમ કૃપાળુ દેવના જ આશ્રય તેમની આજ્ઞા પાલન કરવાની છે. કૃપાળુ દેવના આશ્રયના શરણે એ જેમ કહે તેમ જ એમની આજ્ઞા પાલન કરવાની છે તો આપણું કામ થઈ જશે. એટલે કહ્યું પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાનીઓ થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની, પણ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની જેને આત્મા પ્રત્યક્ષ થયો છે, પ્રગટ થયો છે, એવા જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તુષાતુરની તુષા છીપે નહીં, પણ એ મીઠા પાણીનો કળશો અત્રે હોય
તો તેથી તૃષા છીપે. ગમે એટલા મોટા જ્ઞાનીઓ પૂર્વે થઈ ગયેલા, પણ આજે તો વર્તમાનમાં તો જે પ્રત્યક્ષ હોય તે જ આપણું કલ્યાણ કરી શકે. એટલે આ વર્તમાનમાં આપણા જીવોની કેવી દશા છે એ વર્તમાનમાં રહેલા જ્ઞાનીઓ બધું જાણતા હોય. ઉપદેશામૃતમાં પણ પ્રભુશ્રીજી આના વિશે કહે છે. પાન 277 ઉપર ઉપદેશામૃતમાં જણાવે છે, ઉપદેશામૃત પાન 277 કૃપાલદેવના વાક્ય ઉપર પ્રભુશ્રીજી બોલે છે. 200મો પત્ર. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. કૃપાલદેવનું વાક્ય. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. શાસ્ત્રમાં જે આજ્ઞાઓ કહી છે એ જો એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણામાં યોગ્યતા આવે, ધીરે ધીરે પણ યોગ્યતા આવે. તે જીવને અધિકારી થવા માટે કહી છે, એટલે એ પ્રમાણે કરીએ તો. પણ મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા રાજવી જોઈએ. મુક્તિ મેળવવા માટે તો પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા રાજવી જોઈએ. આ કૃપાલદેવે કહ્યું. એટલે પ્રભુશ્રી બોલ્યા એ ત્યારે મુમુક્ષુ કહે પ્રત્યક્ષ એટલે શું? ત્યારે મુમુક્ષુએ પૂછ્યું પ્રત્યક્ષ એટલે શું? ત્યારે પ્રભુશ્રી કહે આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરું ગણાવવું જોઈએ. 10 આશ્ચર્ય તો થયા અને આટલું સ્પષ્ટ છતાં આપ કે એટલી વાત નથી સમજાતી તો આ એક વધારાનું અચ્છેરું ગણાવવું જોઈએ. એ તમને પ્રત્યક્ષનો અર્થ નહીં સમજાયો? પ્રભુશ્રીને આમ આશ્ચર્ય થાય છે કે આ શું? પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે, જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે પ્રત્યક્ષ. બાકી તો બધા પ્રત્યક્ષ જ છે. હજારો માણસો છે, બધા પ્રત્યક્ષ જ છે. આત્મા જેને પ્રગટ થયો તે પ્રત્યક્ષ પુરુષ, સતપુરુષ, એની વાત છે. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ધર્મમાં મોટો ભેદ છે. એક શાસ્ત્રો વાંચીને જ્ઞાન મેળવીએ અને એક જ્ઞાની પોતાના અનુભવથી આત્માને સ્પર્શીને નીકળેલી વાણી એ સામાન્ય સોંસરી ઉતરી જાય. એમાં ઘણો ફરક છે. શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ધર્મમાં મોટો ભેદ છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? માર્ગ બતાવ્યો છે શાસ્ત્રમાં. મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. મર્મ એટલે રહસ્ય, તે તો જ્ઞાની પુરુષના હૃદયમાં છે. શાસ્ત્રો જનરલ હોય બધા માટે, પણ કયા જીવને કયા સમયમાં કઈ દવા આપવી જોઈએ, શું એને માટે આત્મહિતકારી છે, શું કલ્યાણકારી છે, તે તો નિકટ ભૂતકાળમાં થયેલા કૃપાલદેવ કે વર્તમાનમાં જે તે જ જાણી શકે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. કાગળ ઉપર લખી, દ્રષ્ટાંતિ પ્રભુશ્રી સમજાવે. કાગળ ઉપર અગ્નિ શબ્દ લખી કરોડો માણસ પોતપોતાની એવી ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખે, તેથી રૂ બળે? કરોડો માણસ અગ્નિ અગ્નિ લખીને પોતાની ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખી દે. કરોડો નાખે તોય રૂ ન બળે. પણ પ્રત્યક્ષ સાચા અગ્નિની એક નાની ચિનગારી લાખો મણ રૂમાં પડી હોય તો તે બાળીને ભસ્મ કરી નાખે. એક જ ચિનગારી બસ છે. લાખ મણ રૂને બાળી નાખે અને ખાલી અગ્નિ 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 આગ આગ લખીને ભલે નાખો, લાખ રૂ કરોડો નાખો ને કાંઈ ન થાય. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષોભક્ષમ હોય, પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે.
ગમે તેટલો ક્ષોભક્ષમ હોય, મોટો પંડિત હોય, બધા શાસ્ત્રો વાંચી લીધા હોય, સમજાવતો હોય, પણ જો આત્માની શ્રદ્ધા ન હોય તો એ કાગળમાં લખેલા મીંડા અગ્નિ સમાન જ છે. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય, ગમે તેવો ક્ષોભક્ષમ હોય, પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે. પરંતુ આત્માના અનુભવની એક ચિનગારી હોય, આત્માના અનુભવની એક ચિનગારી હોય તો પણ તે સાચા અગ્નિની પેઠે કોટી કર્મનો ક્ષય કરી મોક્ષ આપે છે. સાચી ચિનગારી એક બસ છે. આપણે 3 પાઠ માળા અથવા મંત્ર પ્રભુ આપીએ છીએ તો આત્મા જ આપીએ છીએ. આપણને લાગે આ શું રટવાથી ઢેર જ્ઞાન થઈ જાય, બધા કર્મોનો ઉસાડીઓ થઈ જાય, બધું મળી જાય. બધું થાય, વિશ્વાસ જોઈએ, બધું જ થાય. જેમાં માસ્તું શું હતું? મંત્ર જ હતો. શું ફળ આવ્યું? બધા કર્મનો ભૂસાડીઓ કરી નાખ્યો. ત્યાં તમે શ્રદ્ધા રાખો, શ્રદ્ધાથી કે બધું જ શક્ય છે. કેમ કે આ વસ્તુ આપેલી કોણે આપી છે? આત્મજ્ઞાની પુરુષો આપી છે. અને આપણો કયો રોગ છે, એની શું દવા છે, ઔષધ છે, બધું એ જાણે છે. એટલા માટે તો આપણે ડાક્ટરો પાસે જઈએ છીએ કે ભાઈ મારે આ તાવ છે, તો કઈ જાતનો તાવ છે, મારે શું લેવું? તો આટલા તાવ માટે ત્યાં જઈને 200-300 આપીએ, એના કરતાં દવા લઈ આવો ને. દુકાનમાં જઈને સુંદર બાટલ હોય, ભાઈ જે હોય આપને, અમારો તાવ મટી જાય. પણ આપણે નહીં કે ભાઈ અનુભવી વેદ બરોબર તપાસ કરીને આપે, તેમ નાનીએ જે આપણને આપ્યું, આપણું કલ્યાણ તેમાં છે. પછી પ્રભુશ્રી આ રૂની વાત કરતા લોકોને એક દ્રષ્ટાંત કહ્યું. એક ડોશીમાં હતા, તેણે રૂનું ગાડું ભરેલું દીઠું, આખું રૂનું. તે તો ગાંડી થઈ ગઈ કે મારાથી રોજ પાસેર પુણ્યો પણ કંતાતી નથી, તો આટલું બધું ગાડું ભરેલું રૂ ક્યારે હું કાતી રહીશ? આખું ગાડું ભરેલું રૂ હું ક્યારે એની પુણ્યો બનાવીશ, ક્યારે કાતી રહીશ? એ જોઈને ગાંડી થઈ ગઈ. પછી એક ડાયા માણસે તે ગાંડી થયેલી ડોશીને કહ્યું કે ડોશીમાં, ગાડામાં દેવતાનો તણખો પડ્યો અને તે બધું રૂ બળી ગયું. એટલે હાસ કરીને તે ભાનમાં આવી. હાસ, બધું મળી ગયું, છૂટ્યા, હવે મારે આ કાતવું ન પડે. આમ કર્મ ગમે તેટલા હોય પણ તેથી ગભરાવું નહીં, ધીરજથી સહેવા. કોટી વર્ષનો સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમાં વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. તેમ જ્ઞાન થતાં તે કર્મના ભાર નથી કે તે જ્ઞાનની અગ્નિ આગળ ટકી શકે. સમ્યક દર્શન થયું કે પ્રતિ સમયે આનંદ ગુણ વિશિષ્ટ દશા વધતી જાય છે. કર્મના જાણે કોળ ખપે છે. જે કરોડો વર્ષમાં જીવ અજ્ઞાની કર્મ નહીં ખપાવી શકે, તે જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે. આ જ્ઞાનનું મહાત્મ્ય છે. સમજવા માટે એક અજ્ઞાનનું ખોટું દ્રષ્ટાંત કહું છું. બધું સપના જેવું છે, ત્યાં સાચું શું? વટામણ પાસે ગામ હતું, ત્યાં એક નથ્થુ બાવો રહેતો હતો, અને તે જ ગામમાં એક નથ્થુ દરજી પણ હતો. એક દિવસ તે નથ્થુ બાવાએ તારા નામ ઉપર થૂ એમ કહીને એક મોટા અમલદારનું અપમાન કર્યું. એટલે દરબાર તરફથી હુકમ નીકળ્યો કે નથ્થુ બાવાને ફાંસીએ ચડાવો. પણ પેલો બાવો તો ક્યાંનો ક્યાં જતો રહ્યો. રાજ છોડીને ગયેલાને કોણ પકડે? પણ ગામના મુખી ઉપર દરબારનો હુકમ આવ્યો. તેનો ઉત્તર એમ લખ્યો કે બાવો તો જતો રહ્યો છે, ક્યાં ગયો ખબર નહીં. તો પાછો રાજાએ હુકમ શું કર્યો? તો ફરી હુકમ મળ્યો કે ગમે તે નથ્થુને ફાંસીએ ચડાવો. અમારી આજ્ઞા થઈ એટલે ગમે તે નથ્થુને ફાંસીએ ચડાવો. એટલે અંધેરી નગરીમાં ગંડુ રાજાની પેઠે બિચારા નથ્થુ દરજીને વગર વાંકે ફાંસીએ ચડાવેલો. આમ કોઈને બદલે કોઈ કુટાઈ મરે
કેલો વલંદો એરંડો પાણી પીએ તેમ પણ બને છે. આ મોહનલાલજીની સેવામાં રહ્યો તો કૃપાળુની દયાથી અહીં આવવાનું બન્યું. એમ દોષ કરે કોઈ દંડાય કોઈ, એ પણ પૂર્વના કારણે છે. એને જે ફાંસી થઈ તો એને પૂર્વનું કર્મ જ એ પ્રમાણે આવ્યું તેમ. અને પેલો એવું કંઈ પુણ્ય હશે પાછું છૂટી ગયો. કર્મ વગર તો કોઈ બનતું જ નથી. આમ પ્રત્યક્ષ બાબત ફરી પત્ર સુદામાં એક પત્રમાં બ્રહ્મચારીજી કહે છે, પાનું 777, પાનું પર પત્રાંક 992, એમાં બીજો પ્રશ્ન છે. એમાં મુમુક્ષુએ પ્રશ્ન કરેલો કે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. પ્રત્યક્ષ સદગુરુનો યોગ કોને કહેવો? પ્રત્યક્ષ સદગુરુ યોગથી, પ્રત્યક્ષ સદગુરુના યોગથી સ્વચ્છંદ રોકાઈ જાય તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ કોને કહેવો? અમારા વિશે તે સી રીતે સંભવે? તે ન હોય તો પછી સ્વચ્છંદ સી રીતે રોકી શકાય? આ પ્રશ્ન છે. એના ઉત્તરમાં કે છે, જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે, મોક્ષ પામે છે. આમ પરમ કૃપાળુ દેવે દ્વાદ સાંગીનું સરળ સૂત્ર લખ્યું છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આમ સ્વચ્છંદ રોકાય તો જ મોક્ષ થાય, અને આજ્ઞાનો આરાધક સ્વચ્છંદે વર્તી શકે નહીં. આપણે પ્રશ્ન પહેલો હતો, બીજો વાંચ્યો. પ્રશ્ન પહેલામાં શું છે? આ જ વાત. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. 200મા પત્રમાં પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી, અને અમારા વિશે તે સી રીતે સંભવે? આ પ્રશ્ન છે. એનો ઉત્તર કે છે, જેણે આત્મ સ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. જેને આત્માનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમ કૃપાળુ દેવે પ્રગટ આત્મ સ્વરૂપ અનુભવ્યું છે, આત્મ સ્વરૂપ થયા છે. પોતે દેહધારી છીએ કે કેમ તે તેમને માંડ માંડ વિચારે ત્યારે યાદ આવે. કેવી સ્થિતિ છે કૃપાળુની. પોતે આત્મામય થઈ ગયા, એટલે અમારે આ દેહ છે કે શરીર છે કે નહીં તે પણ અમે માંડ માંડ વિચારીએ ત્યારે અમને યાદ આવે. તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ. પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા કૃપાલદેવે પ્રભુશ્રીને આપી. તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા. તેમને તે પ્રત્યક્ષ પુરુષની એટલે કે કૃપાળુદેવની આજ્ઞા જણાવી, અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત સમયે મને આજ્ઞા કરી. બ્રહ્મચારી કહે છે, કૃપાળુદેવે પ્રભુશ્રીને આજ્ઞા આપી. પ્રભુશ્રીએ પછી કહ્યું કે આ કાળમાં યોગ્ય જીવોને એ પ્રાપ્ત થાય તે માટે જે પ્રભુશ્રી પાસે આવ્યા તેમને આજ્ઞા જણાવી, અને પોતે ન હોય ત્યારે પ્રભુશ્રી ન હોય ત્યારે પણ યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. બ્રહ્મચારી જ્ઞાન સમય મને આજ્ઞા કરી કે કૃપા લેવા આગળ જવું, લક્ષ્ય લેવો અને એના શરણાએ આજ્ઞા માન્ય કરાવવી. તને ધર્મ સોંપું છું. એમને સભામાં કહ્યું અને ખાનગીમાં પણ કહ્યું. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે. મુમુક્ષુને એટલે આપણા જેવા. તે પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુદેવ તેની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે તો શ્રદ્ધાપૂર્વક આરાધવા
અપ્રમત્તપણે આરાધવા ભલામણ છે જી. સાચા પરમ કૃપાળુ દેવની આજ્ઞા આપણને મળી છે, તો હવે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા મળી છે, તો શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છે જી. અપ્રમત્ત એટલે અપ્રમાદપણે, પ્રમાદ નહીં કરીને નિરંતર એ સ્મરણ મળ્યું છે એનું રટન કરો, કેમ કે એનું નામ જ સ્મરણ છે કે જેનું વિસ્મરણ નહીં કરવું. આ પ્રમાણે આપણા માટે બધું પ્રત્યક્ષ જ છે, ક્યાંય શોધવાની જરૂર નથી. પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, કેવળ જ્ઞાનીઓ થઈ ગયા, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. ગૌતમાદિ ગણધરો અનેક જ્ઞાનીઓ પૂર્વે થયા, તીર્થંકરો થઈ ગયા, એ કંઈ કહેવા આવે નહીં. પણ વર્તમાનમાં અથવા નિકટ ભૂતકાળમાં જે કૃપાલદેવ થયા, તો વર્તમાન કાળના જીવોની કેવી સ્થિતિ છે, એમને શું આત્મભ્રાંતિ રૂપ કયા પ્રકારનો રોગ છે, કેમ દૂર કરી શકાય તે જાણે છે. અને એ પ્રમાણે દેશકાળ પ્રમાણે આપણને આ મંત્ર આદિ આપ્યો છે, એમાં આપણું કલ્યાણ છે. તે પ્રત્યેક જ્ઞાની વિરાજમાન હોય તે દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી દ્રષ્ટાંતિ વાત પુષ્ટ કરે કે જેમ દૂરના ક્ષીર દૂધનો સમુદ્ર હોય, પણ અત્રેના તૃષા તુરની તરસ લાગી હોય તેની તૃષા મીટે છીપે નહીં, એની તરસ છીપે નહીં કે ભાઈ પેલો દૂધનો સમુદ્ર છે પણ ક્યાં છે, લાખો ગાઉ દૂર છે, તો અહીંયા કેવી રીતે તરસ છીપે. તેમ ભગવાન મોટા છે, ક્ષીર સમુદ્ર જેવા, પાણી અને દૂધ જેવા ટેટ મહાજ્ઞાનીઓ થઈ ગયા, પણ મારે તો અહીંયા મારી ભ્રાંતિ કેમ કાઢવી. એ તો પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તુષા તુરતી તુષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનોપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. બધું કૃપાલે સ્પષ્ટ કહી દીધું. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલ